પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શરૂઆત કરીએ સમથી. સમ નંબર 7. ગઈકાલે આપણે 6 સમ લગી કરી નાખીએ હતા ને. હવે અહીંયાથી છે ને કોઈ પણ એક સમ આપણને એક્ઝામની અંદર પૂછાશે. બહુ ઇઝી છે, કાંઈ હાર્ડ નથી. થોડુંક વિચારવું પડશે અને થોડુંક જોવું પડશે કે એક પેટીમાં 2 સોનાના અને 4 ચાંદીના સિક્કા છે. ઓકે, એક પેટી છે, એની અંદર સોનાના 2 અને ચાંદીના 4, સિલ્વરના 2 કોઈન છે અને ગોલ્ડના 2 છે અને સિલ્વરના કેટલા છે? 4 છે. જ્યારે બીજી પેટીમાં સેમ બીજી પેટી છે, આપણે ડુપ્લિકેટ જ કરી નાખીએ. આ બીજી પેટીની અંદર 3 સોનાના અને 5 ચાંદીના છે. સોનાના એટલે ગોલ્ડના કેટલા? 3. ચાંદીના એટલે કે સિલ્વરના કેટલા છે? 5. પ્રત્યેક પેટીમાંથી યાદચ્છિક રીતે એક એક સિક્કો પસંદ કરવામાં આવે. કેટલો સિક્કો કાઢવામાં આવે? એક એક. આ કઈ નાખી દીધું ઓલરેડી. હાલો, હવે પસંદ થયેલી કંગ્યું પ્રત્યેક પેટીમાંથી યાદચ્છિક રીતે એક એક સિક્કો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા 2 સિક્કામાં એક સિક્કો સોનાનો હોય અને એક સિક્કો ચાંદીની હોય તેની સંભાવના શોધો. ઇંગ્લિશમાં વાંચી જાઉં. ક્યાં ક્યાં બેઠા છે, કોણ કોણ બેઠું છે? 1 2, આગળ વે ફટાફટ. તું પાછળ જા, તું આગળ વે, એટલે મને આઈ કોન્ટેક્ટમાં વાંધો ન આવે. આગળ વે ને બેટા, બહુ ડાયા. તું પાછળ જા. આમાં મારે આમ ઓડિયન્સમાં ગોતવું પડે કે ઇંગ્લિશ મીડિયમ વાળું છે ક્યાં. તમારે ઇંગ્લિશ મીડિયમ વાળાને પેલી જ લાઈનમાં બેઠવું. આ ખાલી વાંચું છું, સમમડા સમજાવું છું, ચિંતા નહીં કરતા. હાલો, તો there are 2 gold coins and 4 silver coins in the box and the other box contain 3 gold and 5 silver coin. One of the coins selected from the each box, find the probability that one of the selected coin is gold coin and other is silver coin. હવે આ સમ કેવા શું માંગે સમજો. 2 આપણી આગળ બોક્સ છે, 2 પેટી છે. આ પેટીમાં 2 સિક્કા ગોલ્ડના છે, સોનાના છે અને એના 4 સિક્કા કેના છે? ચાંદીના છે. તો અહીંયા હું લખી નાખું સોનું, અહીંયા લખી નાખું ચાંદી. ટોટલ સિક્કા આ પેટીમાં કેટલા છે? 6. કેટલા છે? આમાં ટોટલ કેટલા? 8. ઓકે, આપણે 2 પેટીમાંથી એક એક સિક્કો પસંદ કરવાનો છે. તો એક ચાંદીનો હોય અને એક સોનાનો હોય, એની પ્રોબેબિલિટી સંભાવના આપણે ગોતવાની છે. તો એવું શક્ય છે કે તમે આમાંથી એક સિક્કો કાઢ્યો એ ચાંદીનો હોય અને આમાંથી કાઢ્યો એ કેવો હોય? સોનું. ઊંધું પોસિબલ છે કે તમે કાઢ્યો તો આમાં સોનાનો હોય અને આમાં શું હોય? ચાંદીનો. બરાબર ને? તો હું સ્ટેટમેન્ટ લખું છું, વાક્ય લખું છું, ઇઝીમાં ઇઝી મેથડ કરાવું છું. તમારા માથાના વાળ ઊંચા કરી નાખશે બીજા બધાય. આ તમારે ખાલી 3 સ્ટેપ કે 2 સ્ટેપમાં આન્સર આવી જશે, ધ્યાન રાખો. જે હું લખું છું, પહેલી પેટીમાંથી, અથવા સિમ્પલ લખું ને, પેટી બોક્સ 1 લખું. ના બરાબર, ચાલો એમ જ લખું. પહેલી પેટીમાંથી સોનાનો સિક્કો અને બીજી પેટીમાંથી કયો નીકળે? ચાંદી નીકળે ને, સિલ્વર. ચાંદીનો સિક્કો નીકળે. અથવા શું લખશું ભાઈ? પહેલી પેટીમાંથી, હવે કયો? આમાંથી આપણે પેલા સોનું નીકળી ગયું, હવે કોનો વારો? ચાંદીનો. તમે બોલતા જાઓ, તમારી ઊંઘ ઉડે. શું છે ભાઈ? પહેલી પેટીમાંથી શું નીકળે? ચાંદીનો સિક્કો અને બીજી પેટીમાંથી કેનો નીકળે?
સોનાનો સિક્કો નીકળે. હમણાં ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેટ કરી લેશું. તો હવે સમજો, બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. તો પહેલી પેટીમાંથી સોનાનો સિક્કો નીકળે. પહેલી પેટીમાં સોનાના સિક્કા કેટલા છે? ટોટલ કેટલા છે? હે? તો 2/6. અને એટલે શું કરવાનો? હે? ગુણાકાર. બીજી પેટીમાંથી કયો સિક્કો નીકળે? ચાંદીના કેટલા છે? ટોટલ કેટલા છે? 5/8. કોઈને કઈ વાંધો? અથવા એટલે શું? પ્લસ. હવે પહેલી પેટીમાંથી ચાંદી નીકળે. ચાંદીના કેટલા છે? ટોટલ સિક્કા 4/6. અને એટલે ગુણાકાર. બીજી પેટીમાંથી નીકળે સોનું. સોનું કેટલા છે? 3/8. હાલો છેદ ઉડાડો, સમ પૂરો થઈ ગયો. આપણે છેદ એવી રીતના ઉડાડશું કે છેદ હરખા રહે. કાંઈ નથી કરવું, પછી છેલ્લે ઉડાડશું. હાલો 5 દુ 10, 8 છક 48, 4 તેરી 12, 8 છક 48. 10 અને 12 કેટલા થાય? 22/48. 22 અડધા 11 ને 48 અડધા 24. એટલે જવાબ આવે 11/24. સમ પૂરો થઈ ગયો. આન્સર ચેક કરી લ્યો. અને ભાઈ તમારી સ્કૂલમાં કરાવની જોઈ લેજો, તમારા ઘૂઘરા શેકી નાખશે આ સમમાં. બરાબર? હાલો જો આ જવાબ આવી જાય છે 11/24. વાર્તા થઈ ગઈ પૂરી. આ સૌથી સહેલી રીત કરાવી છે. બાકી સ્કૂલની બુક એક વખત જોઈ લેજો, તમારે છે ને આમ ઢીંગલા શેકી નાખશે. બરાબર? હાલો તમે બધા ગુજરાતી મીડિયમ વાળા લખો કે હું ઇંગ્લિશ મીડિયમ વાળાને એક વખત એક્સપ્લેન કરી નાખો. ચાલો અહીંયા ધ્યાન રાખ. અહીંયા બેન આગળ ફટાફટ. સ્ટેટમેન્ટ તમારે હું ઉપર તમારા માટે લખીશ. બરાબર ને? હાલ હવે આપણને શું કીધું કે ભાઈ 2 બોક્સીસ છે. આમાં સિલ્વર અને ગોલ્ડ છે. ગોલ્ડના 2 છે, સિલ્વરના કેટલા છે? 4. ગોલ્ડના 3, સિલ્વરના કેટલા છે? 5. તો આપણને એમ કીધું કે ભાઈ 2 સિક્કા કાઢવાના છે, એક સિલ્વર હોય અને એક ગોલ્ડ હોય. તો એવું શક્ય છે કે પહેલામાંથી ગોલ્ડ નીકળે અને બીજામાંથી સિલ્વર નીકળે. બરાબર ને? પહેલામાંથી શું નીકળ્યું? ગોલ્ડ. અને બીજામાંથી શું નીકળ્યું? સિલ્વર. પણ એવું થાય કે પહેલામાંથી સિલ્વર નીકળે અને બીજામાંથી શું નીકળે? ગોલ્ડ. તો આ બેમાંથી એક પ્રોબેબિલિટી છે. તો અહીંયા લખ્યું પેલું કે બોક્સ 1. અહીંયા શું લખશું? બોક્સ 1 ગેટિંગ કયો કોલ્ડ આવશે? પેલા બોક્સમાંથી ગોલ્ડ કોઈન. બરાબર ને? એન્ડ બોક્સ 2 ગેટિંગ કયો આવશે? સિલ્વર કોઈન. પછી વચ્ચે આવશે ઓર એટલે કે આપણે શું લખશું? ત્યાં પ્લસ કરશું. બોક્સ પહેલામાંથી હવે પેલા ગોલ્ડ લઈ લીધો, હવે કોનો વારો આવ્યો? સિલ્વરનો. અને બોક્સ 2 માંથી શું નીકળે? ગોલ્ડ નીકળે. બરાબર કે નહીં? તો અહીંયા હું 1 મિનિટ તમને લખી દઉં. બોક્સ 1 ગોલ્ડ કોઈન હું ટૂંકમાં લખું છું. એન્ડ બોક્સ 2 સિલ્વર કોઈન. ઓર બોક્સ 1 ગોલ્ડની બદલે હવે કોનો વારો લેવાનો? સિલ્વર કોઈન. એન્ડ બોક્સ 2 ગોલ્ડ કોઈન. સમજાણું કે ન સમજાણું? બોક્સ 1 માં ગોલ્ડના કોઈન કેટલા છે? ટોટલ કેટલા? 6. એટલે 2/6. એન્ડ એટલે શું આવશે? મલ્ટિપ્લિકેશન. સિલ્વર કોઈન બોક્સ 2 માં કેટલા છે? સિલ્વર કોઈન 5/8. ઓકે, આગળ વ્યા જઈએ. ઓર એટલે વચ્ચે શું આવે? પ્લસ. હવે અહીંયા બોક્સ 1 ની અંદર સિલ્વર કોઈન કેટલા છે? 4. તો 4/6 કારણ કે ટોટલ 6 છે ને એટલે. અને બોક્સ 2 માં ગોલ્ડના કોઈન કેટલા છે ભાઈ? 3 એટલે 3/8. હવે એક બીજી વસ્તુ હારવાર શીખવાડ દો. તમારે અગર આની ફોર્મ્યુલા લખવી કે સાહેબ અમારે તો સૂત્ર લખવું, તમારા સ્કૂલમાં એમ કીધું કે A of B લખો, છેદ લખો, નામ લખો, તેમ લખો, તો શીખવાડું ને. આ બોક્સ પહેલું છે. કયું બોક્સ છે? પહેલું. એમાંથી આપણે આને G1 કહી દઈએ, આને આપણે S1 કહી દઈએ. આ બીજું બોક્સ છે એટલે G2 અને S2. તો પહેલા બોક્સમાંથી આપણે કાઢવાનું છે. પહેલા બોક્સમાંથી આપણે શું કાઢવું? સોનાનો સિક્કો. સોનાનો સિક્કો એટલે G1 થાય. અને એટલે શું આવે? છેદ થાય. અને બીજા બોક્સમાંથી આપણે શું કાઢવું છે? સિલ્વર. સિલ્વર એટલે શું આવશે? S2. અથવા એટલે શું આવશે? યોગ થશે. અને P ઓફ. હવે બીજા બોક્સમાંથી આપણે શું કાઢવાનું છે? સોનું. તો સોરી પહેલા બોક્સમાંથી સોનું તો નહીં, ચાંદી એટલે સોરી નીચે. હાલો પહેલા બોક્સમાંથી શું કાઢવાનું છે? ચાંદી. તો ચાંદી માટે આપણે શું લીધું? S1.
અને એટલે શું આવે? છેદ. અને બીજામાંથી આપણે ચાંદી સોરી એટલે એ ઉપર ચડી જાઉં છું હું. બીજામાંથી હું લેવાનું છે? સોનું એટલે શું લઈ લેવાનું? G2. આ ફોર્મ્યુલા થઈ ગયો. લખવી હોય તો કાંઈ છે નહીં. પહેલા બોક્સમાંથી ગોલ્ડ, બીજામાંથી ચાંદી, પહેલામાંથી ચાંદી અને બીજામાંથી ગોલ્ડ. જ્યાં એન્ડ છે ત્યાં ઇન્ટરસેક્ટ, જ્યાં ઓર છે ત્યાં યુનિયન. વાર્તા થઈ ગઈ પૂરી. કાંઈ અઘરું નથી ભાઈ. હેલામાં હેલી રીત હું તમને કરાવું છું. સૂત્ર મૂકવું હોય તો સૂત્ર મૂકી નાખો. અને તમે સમજો ભાઈ, આ સમમાં બહુ મજા આવશે. એ પછી લખી નાખજે સ્ટેટમેન્ટ. હવે એ રાઈટ ઘડી ને કે આ પાછો વિયો જાય. એક સંયુક્ત કુટુંબમાં જો અહીંયા ધ્યાન રાખજો, 2 ફેમિલી છે. આ ફેમિલી પહેલી એટલે F1. એક સંયુક્ત કુટુંબમાં, પાછું બોક્સ જ બનાવું છું. હું રહીશ, વાંચો તો બાપલ્યો. જો એક સંયુક્ત કુટુંબમાં 3 છોકરાઓ એટલે બોય, છોકરીઓ એટલે ગર્લ. કેટલી ગર્લ છે ભાઈ? 2. આ પેલી ફેમિલી છે એટલે B1 G1. કોઈનામાં કઈ ડખો? ટોટલ કેટલા બાળકો છે? 5. જ્યારે બીજા સંયુક્ત કુટુંબમાં એટલે કે F2 એમાં કેટલા છોકરાઓ છે? 2. એટલે બોય 2 છે અને ગર્લ કેટલી છે ભાઈ? 4. ટોટલ કેટલા થયા? 8. 6 થાય. ઠીક, જાગો છે એમ ને. આગળ આ 2 કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરવામાં આવે. પહેલા તો એક કુટુંબ પસંદ કરી લઈએ. 2 કુટુંબ છે. આ 2 ફેમિલીમાંથી એક ફેમિલી પસંદ કરવાની છે. તો આ બેની પસંદ થવાની પ્રોબેબિલિટી કેટલા ટકા? 1/2. કારણ કે ફેમિલી કેટલી છે? 2 માંથી કેટલી પસંદ કરવાની છે? 1. હે ને? તો આપણે પહેલા અહીંયા હું લખી નાખું છું. F1 પસંદ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/2. બરાબર ને? તો અહીંયા લખું છું પ્રોબેબિલિટી ઓફ સિલેક્ટ ફર્સ્ટ ફેમિલી ઇઝ ઇક્વલ ટુ 1/2. બીજી ફેમિલી જે છે એ પસંદ થાય એની સંભાવના કેટલી? બીજી ફેમિલી પસંદ થવાની સંભાવના 1/4. બરાબર ને? 1/2. તો આ લખી નાખશો. આ F1, આ F2. ચલો હવે જરાક ધ્યાન રાખો. આ 2 ફેમિલીમાંથી એક ફેમિલી પસંદ કરવાની. આગળ વાંચો. 2 સંયુક્ત કુટુંબમાંથી એક કુટુંબ પસંદ કરી, તેમાંથી હવે હું કીધું ભાઈ યાદચ્છિક રીતે એક બાળક પસંદ કરવામાં આવે તો તે બાળક છોકરી હોવાની સંભાવના શોધો. તો તે બાળક છોકરી હોવાની સંભાવના શોધો. 2 ફેમિલીમાંથી એક ફેમિલી પસંદ કરવાની છે અને પાછી છોકરી પસંદ થાય. એટલે આની પહેલા સમ કર્યો તો એમ. દાખલા તરીકે કે પ્રથમ ફેમિલી એટલે કે F1 પસંદ થાય અને છોકરી હોય, અથવા કયું ફેમિલી પસંદ થાય? બીજું. એટલે શું લખવાનું? F2 પસંદ થાય અને છોકરો હોય. ઠીક, છોકરી હોય. તો હું તો અભણ માણસ છું. હાલો આ બાજુ જગ્યા રાખું છું ઇંગ્લિશમાં સ્ટેટમેન્ટ લખવા માટે. પણ અહીંયા પેલા ફોર્મ્યુલા લખી નાખો. પેલું ફેમિલી પસંદ થાય એટલે F1 હા કે ના? અને છે, અને એટલે શું આવે? છેદ. આપણે સૂત્ર પેલા લખીએ છીએ. બરાબર ને? છેદ એટલે કે ઇન્ટરસેક્ટ. ઓકે. છોકરી હોય તો આમાં છોકરી હોવાની સંભાવના કેટલી? 2/5. કારણ કે ટોટલ 5 છે ને બાળકો, એટલે 2/5. પણ એ પછી લેશું. G1 ખાલી અત્યારે લખી નાખું. અથવા એટલે શું કરવાનું? યોગ. ઓકે. બીજી ફેમિલી પસંદ થાય એટલે નો બોલે ની માના હમ F2. અને એટલે છેદ, ઇન્ટરસેક્ટ. અને છોકરી હોય, આમાં છોકરી હોવાની સંભાવના 4/6. પણ એ પછી લખશું G2. હાલો કોઈને આમાં કઈ વાંધો? બધી વેલ્યુ મૂકવા માંડો. વાર્તા પૂરી થઈ ગઈ. F1 ની સંભાવના કેટલી છે? 1/2. આ છેદ કીધું. છેદ એટલે શું આવે? ત્યાં હું લેવા મૂકું? અહીંયા જ મૂકું ને. હાલો લઈ લો આને આમ. 1/2 ગુણાકાર G1. કેટલા છે? G1
હે 2/5. ઓકે, ઓર એટલે શું આવશે? પ્લસ. યુનિયન છે એટલે F2 ની પ્રોબેબિલિટી કેટલી છે? 1/2. હાલો ભાઈ, છેદ છે એટલે હું મૂકવાનું? હે ગુણાકાર. G2 ની 4/6. બોલો, કોઈને કઈ ડખો? ગુણાકાર કરો. 2 એકા 5 દુ 4 એકા 6 દુ. હવે શું કરવાનું? છેદ અડકા કરવાનું. પણ પેલા કટ કરવા કે ડાયરેક્ટ છેદ છેદ ચોકડી ગુણાકાર કરી નાખીએ. હાલો, 12 દુ 24 પ્લસ 10 ચોક એના છેદમાં અને 12 દાન 120. 24 અને 40 કેટલા થાય? હે 64. 64 એના છેદમાં 120. હાલો હવે ઉડાડી દઈએ છેદ. 32 દુ 64. એના કરતા 2 4 આરે જ ભાંગીએ, કારણ કે 64 એટલે 4 ના ઘડિયામાં આવે. 16 ચોક 64 અને 30 ચોકું 120. 4 4 ઉડી ગયા, હજી ઉડે 8 અને 15. એટલે સમનો આન્સર આવ્યો 8/15. એમ તો ઈ બકો હોશિયાર છે. હાલો, વાર્તા થઈ ગઈ પૂરી. હજી એક વખત કેમ કર્યું? 16 ચોક 64, 30 ચોકું 120, 4 4 ઉડાડ્યા. 16 ના અડધા 8, 30 ના અડધા 15. વાર્તા થઈ ગઈ પૂરી. આ સૌથી હેલી મેથડ હું તમને કરાવું. જો જિંદગીમાં તમને કોઈ એટલી ઈઝી મેથડ કરાવે તો હું ટકો કરાવી નાખીશ. બરાબર? હાલો, હવે સ્ટેટમેન્ટ તમારો વાળો. શું લખશું ભાઈ? ફેમિલી 1 chosen 1 સિલેક્ટેડ લખીએ ને ભાઈ. હવે એટલું બધું અઘરું કોણ લખે ભાઈ? હવે ફેમિલી 1 સિલેક્ટેડ એન્ડ ગર્લ હોય ને શું લખશું આપણે? હા, આવડે છે છોકરાને. હાલો, અને ફેમિલી 2 સિલેક્ટેડ એન્ડ હેઝ અ ગર્લ. વચ્ચે શું આવશે? ઓર. એટલે કે તો પેલી ફેમિલીની છોકરી હોય અથવા બીજી ફેમિલીની. તો એન્ડ છે એટલે ઇન્ટરસેક્ટ આવવાનું. ઓર છે એટલે શું આવશે? યુનિયન. વાર્તા થઈ ગઈ પૂરી. ડન. ઠપ કરો. 1 જ મિનિટનો ટાઈમ છે. કયું નામ જો? આ F1. ટોટલ 2 ફેમિલી છે. તેમાંથી કોઈ પણ એક ફેમિલી પસંદ થાય 50% સંભાવના ને. 50% એટલે 1/2. કારણ કે ટોટલ 2 માંથી કેટલી? 1 એટલે 1/2. સમજાણું કે નહીં? હાલો ભાઈ, બધા લાઈવ વાળા છોકરાઓને સમજાઈશ. કોમેન્ટમાં આન્સર આપો. કોણ છે જે પૈકી 3 નું વજન નિયત કરેલ વજન કરતા ઓછું છે અને 7 કોણનું વજન નિયત કરેલ વજન બરાબર છે? આ બોક્સમાંથી એક પછી એક એમ 2 પુરવણી સહિત પદ્ધતિથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ બંને કોણ નિયત કરેલ વજન કરતા ઓછું વજન વાળા હોય તેની સંભાવના શોધો. હાલો, ઇંગ્લિશમાં વાંચી લઉં પછી બેન સમજાવી દઉં. There are 10 ice cream cones in the box, of which 3 cones weight less than specifications and the rest of the 7 cones have the specific weight. બરાબર. પછી હું કીધું 2 cones are randomly selected by 1 by 1 રિપ્લેસમેન્ટ મેથડ. બરાબર. હવે આ રિપ્લેસમેન્ટ અને નોન રિપ્લેસમેન્ટ, પુરવણી સહિત અને પુરવણી રહિત બે વસ્તુ સમજાવું છું. ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ધેટ બોક્સ both the cone selected weight less than specific weight. Okay, હવે સમજાવું તમને. એક છે પુરવણી સહિત, જેને ઇંગ્લિશમાં કહેવાય રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે શું? આઈસ્ક્રીમનું બોક્સ છે, બોક્સમાંથી એક કોન કાઢ્યો અને વજન મેં માપ્યું. પછી આ કોન પાછો અંદર મૂકી દીધો. ઈ કોનને પાછો મેં શું કરી દીધો? અંદર મૂકી દીધો. તો અંદર હતા 10 કોન, એક કાઢ્યો પાછો અંદર મૂકી દીધો. તો પાછા કેટલા કોન થઈ ગયા? 10 જ થયા. કારણ કે વજન માપીને મેં શું કરી દીધું? અંદર મૂકી દીધું. આને કહેવાય રિપ્લેસમેન્ટ. પુરવણી સહિત જે બહાર કાઢ્યું એને ઈ પાછું અંદર શું કરી નાખ્યું? મૂકી દીધું. ઓકે, નંબર 1. પુરવણી રહિત આના પછી સમાવશે, સમજી લો. જેને નોન રિપ્લેસમેન્ટ કહેવાય, કે જે કોન તમે કાઢ્યો એનો વજન માપ્યો એ જવા દીધો. હવે બોક્સમાં કેટલા વધ્યા? 9. તો આને કહેવાય પુરવણી રહિત. શું કહેવાય? પુરવણી. ગુજરાત ઇંગ્લિશ મીડિયમ વાળાને ચિંતા જ નથી, એમાં રિપ્લેસમેન્ટ લખ્યું એટલે એને રિપ્લેસ થાય.
નોન રિપ્લેસમેન્ટ એટલે એ પાછું મુકાતું નથી, પણ એ ગુજરાતી મીડિયમ વાળાને થોડા કન્ફ્યુઝિંગ શબ્દ છે. પુરવણી સહિત અને પુરવણી રહિત. સહિત એટલે જે બહાર કાઢ્યું એને પાછું અંદર મૂક્યું, આને કહેવાય રહિત. શું કહેવાય? સહિત કહેવાય. હવે સહિત હું તો કે જે બહાર કાઢ્યું એને શું કર્યું? અંદર. અને અંદર ન મૂકીએ તો રહિત. જે બહાર કાઢ્યું એ બહાર રહી ગયું એટલે રહિત. સહિત એટલે જે બહાર કાઢ્યું એ પાછું અંદર ગળી ગયું. ડન થઈ ગયું. તો અહીંયા રહિત કીધું કે સહિત કીધું? રહિત કીધું. સહિત કીધું. પાકું તમારા? હા. હાલ તો હવે 2 સ્ટેપનો સમ છે. જો એક બીજી વસ્તુ, એક આરે 2 કોણ નથી કાઢતા, એક પછી એક કાઢે. પેલા એક કાઢ્યો, વજન માપ્યું, અંદર નાખી દીધો. પાછો એક કાઢ્યો. એક આરે 2 કાઢ્યા હોય તો રિપીટ ન થાય, પણ એક કાઢીને અંદર મૂકો પછી પાછો કાઢો તો રિપીટ થાય કે ન થાય? હે ને? તો એક આરે 2 નથી કાઢતા. કેમ કાઢીએ છીએ? એક પછી એક, જેમાં 1 by 1. ક્યાં લખ્યું છે ભાઈ? અહીંયા. હાલો હવે જુઓ, બહુ ઈઝી સમ છે, ઠુલિયા જેવો સમ છે. તો અહીંયા ધ્યાન રાખો. પહેલા તો ટોટલ કેટલા કોણ છે? 10. હવે નિયત કરતા ઓછું વજન, ઓછા વજન વાળા કેટલા છે? 3. બરાબર ને? ઓકે. નિયત કરેલ વજન જે છે એ કેટલા છે? 7. ટોટલ થઈ ગયા કેટલા કોણ? આમાંથી કેટલા પસંદ કરવાના છે? એક પસંદ કરવું એટલે n બરાબર 10c1. 10c1 એટલે કેટલા આવે? કેટલા આવે? હાલો તો હવે જુઓ, ઘટના એ બરાબર ઓછા વજન વાળા કેટલા કોણ છે? ટોટલ કેટલા છે? આન્સર શું આવે? આમાં ક્યાં અઘરું બકુડાવું? બીજું, ઘટના બી બરાબર આ કોણ તમે કાઢ્યો, વજન માપ્યું, પાછું અંદર મૂકી દીધો, તો પાછા અંદર બોક્સમાં કેટલા ને કેટલા છે? 10 માં 10 જ છે. હવે બીજું કોણ, બીજો અથવા તો બીજા કોણનું વજન ઓછું હોય. હાલો એની સંભાવના બોલો, બીજા કોણનું ઓછું હોય. કેટલા? 3 ના છેદમાં. કેમ 3 ના છેદમાં 10? તો ઓલો કાઢ્યો તો એ પાછો હું કરી નાખ્યો, અંદર મૂકી દીધો. હવે બંનેનું ઓછું હોય. બંનેનું ઓછું હોય એટલે આપણે ગોતવાનું છે પી ઓફ એ છેદ બી. એટલે પી ઓફ એ છેદ આવ્યું, છેદ એટલે શું આવશે? ગુણાકાર. પી ઓફ બી. હાલો પી ઓફ એ નો આન્સર કેટલો આવ્યો? 3/10. બી નો આન્સર કેટલો આવ્યો? આન્સર કેટલો આવે? 9 ના છેદમાં 100. સંપૂર્ણ. ડન. ઓકે. પેલાનું વજન ઓછું હોય અને બીજાનું ઓછું હોય એટલે એ છેદ બી. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો હા, આપણા નિવારક અને નિશેષનું નહીં, આપણે જોવાનું. અને ઈ જ્યારે ઓલું આપ્યું હોય કે નહીં, પી ઓફ એ બરાબર એટલા ને પી ઓફ બી બરાબર એટલા, ક્યારે નિવારક અને નિશેષ જોવાનું. ઈ એ યોગ બી માં હોય. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ એ છેદ બી. એ યોગ બી હોય ત્યારે. આ એ યોગ બી નથી. હું કીધું? પેલો કોણ વજન ઓછું ધરાવે અને બીજો કોણ વજન ઓછું ધરાવે, તો પેલો કોણ ઓછું ધરાવે એની સંભાવના 3/10. અને એટલે કે છેદ બીજો ઓછું ધરાવે, બીજો ઓછું ધરાવે એટલે પી ઓફ બી. રહિત વાળો છે. આના પછી જે સમ આવશે એ પુરવણી રહિત આવશે, નોન રિપ્લેસમેન્ટ. હાલો લખાઈ ગયું ભાઈ? ડન છે. ફરી સમજાવો ને પૃથ્વી? ઓકે ફરી સમજાવું. બેટા જો આ સમની અંદર એમ કીધું કે પ્રથમ કોણનું વજન ઓછું હોય તો વજન ઓછા વાળા 3 કોણ છે, ટોટલ 10 એટલે 3 ના છેદમાં 10. હવે પુરવણી સહિત એટલે આ કોણ જે છે ને પાછો નાખ્યો એટલે પાછા ઓછા વજન વાળા 3 ને 3 જ છે અને કુલ કોણ એ તે 10 ના 10 છે. એટલે બીજો કોણનું ઓછું વજન હોય એની સંભાવના 3 ના છેદમાં 10. તો બંનેનું ઓછું હોય એટલે પી ઓફ એ છેદ પી ઓફ બી એટલે પી ઓફ એ 3 ના છેદમાં 10 ગુણ્યા પી ઓફ બી એટલે 3 ના છેદમાં 10 એટલે 9 ના છેદમાં 100. સમજાણું પૃથ્વી? નિકુંજ મકવાણા. અને જ્યારે આવું ફરી સમજાવવાવાળી કોમેન્ટ કરો ને ત્યારે હેન્ડ રેસ કરવાનું એટલે મારું ધ્યાન જાય. હાલો ડન છે પૃથ્વી? બરાબર ને? શું છે ભાઈ? ધેર આર 10 CDs રેક ઇન વિચ. એટલે એક રેક છે. રેક એટલે કે કેસેટનું શું કહેવાય, સરસ મજાનું અભરાય છે અથવા તો સ્ટેન્ડ છે. એમાં કેટલી સીડી છે? હલો બોલો મારા બકુડાવ, ટોટલ સીડી કેટલા છે? 10. એને જે પૈકી 6 સીડી એક્શન મૂવીની છે. કઈ મૂવીની છે? એક્શન મૂવી. એમ ના ખરાબ લાગે કે એક્શન મૂવીમાં એમ બરાબર છે. હાલો કેટલી સીડી છે? 6. પછી શું કીધું? 4 સીડી કઈ છે? હલો કયું?
ડ્રામા, તો ડ્રામા મૂવી કેટલી છે 4, ટોટલ થઈ ગઈ 16. કેટલી થઈ ગઈ? ઠીક 10 થઈ. હાલો આગળ. આ રેકમાંથી એક પછી એક એમ 2 સીડી પુરવણી રહિત પદ્ધતિથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ 2 સીડીમાં પ્રથમ સીડી એક્શન મૂવીની અને બીજી સીડી ડ્રામા મૂવીની હોય તેની સંભાવના શોધો. હમણાં ગોતી નાખીએ, ઘટે તો જિંદગી ઘટે. હાલો આપણે આગળ વાંચીએ. આપણને શું કીધું ભાઈ? 2 CDs are randomly selected one by one without replacement. કઈ મેથડથી? વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે ફરીથી રિપ્લેસ થતી જાગે છે ને. હા આગળ. પછી શું કીધું ભાઈ? ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ધેટ ધ ફર્સ્ટ સીડી ઇઝ ઓફ એક્શન ફિલ્મ એન્ડ સેકન્ડ સીડી ઇઝ ડ્રામા ફિલ્મ. હું અહીંયા જ એક હારે કરી નાખું. જો આપણે જે સંભાવના પૂછીને એ જ લખી નાખી. હાલો મારી યાર બોલો શું કરવાનું છે ભાઈ? એક્શન ફિલ્મ એક્શન ફિલ્મની હોય અને બીજી સીડી અહીંયા પહેલી લખવાની ભાઈ. પહેલી સીડી કઈ હોય? એક્શનની. અને બીજી કઈ હોય બાપા? હેલો, કઈ હોય? ડ્રામા ફિલ્મની હોય. બરાબર ને? એક લાઈન છોડી દો, પછી ઇંગ્લિશ મીડિયમ વાળાને લખી નાખીશ. હવે હું તો અભણ માના રહ્યો. એક્શન ફિલ્મની સીડી હોય એની સંભાવના કેટલી થાય? એક્શન ફિલ્મ કેટલી છે? 6. ટોટલ કેટલી છે? 10. એટલે 6 ના છેદમાં 10. અને એટલે શું આવશે? ગુણાકાર. હવે જો આ સીડી કાઢી, પુરવણી રહિત છે, રહિત એટલે હવે આને પાછી મૂકતા નથી. તો હવે એક્શન ફિલ્મની કેટલી વધી બાપા? જાઓ, આ એક તો કાઢી લીધી, હવે કેટલી વધી? ડ્રામાની કેટલી વધી? ટોટલ હવે કેટલી વધી? 9. તો હવે બીજી ડ્રામાની હોય તો ડ્રામાની હવે એની સંભાવના કેટલી આવે? ડ્રામા કેટલી? 4 અને ટોટલ 9 એટલે હું આવશે 4 ના છેદમાં 9. ઓકે, 6 ચોક 24, 9 દાન 90. કટ થાય? અન થાય. આના ઉભા રહ્યો, ડાયરેક્ટ કરીએ. 6 ના ઉભા રહ્યો, અહીંયા જ કરી નાખીએ. 6 ના અડધા 3, 10 ના અડધા 5. હવે કઈ થાય? 3 તેરી 9. હાલો હવે લખી નાખીએ. હવે કઈ ન થાય. આ 4 એમ ન અને 5 તેરી 15 એટલે જવાબ કેટલો આવ્યો? 4 ના છેદમાં 15. એકવાર પાછળ ચેક કરી લો એટલે હું ઇંગ્લિશ મીડિયમ વાળાને સમજાવી દઉં. હવે આપણને શું કીધું ભાઈ? અહીંયા હું લખું છું ઇંગ્લિશમાં. ફર્સ્ટ સીડી ઇઝ એક્શન મૂવી એન્ડ સેકન્ડ સીડી ઇઝ ડ્રામા મૂવી. તો એક્શન મૂવીની કેટલી છે? 6. ટોટલ કેટલી છે? 10 એટલે 6/10. એન્ડ એટલે મલ્ટિપ્લિકેશન. હવે હું કીધું આપણને નોટ રિપ્લેસ, વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે હવે આ જે કાઢી પાછી મૂકવાની નથી. તો એક્શનની વધી 5 અને ડ્રામાની વધી 4. ટોટલ થઈ ગઈ 9. હવે ડ્રામાની હોય એની સંભાવના કેટલી થાય? 4/9 એટલે 4/9 કટ કર્યા એટલે આન્સર આવી ગયો. વાર્તા થઈ ગઈ પૂરી. આવી ગયો જવાબ બકુડાવ? હા કે ના? ના 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 સમજો. આ સમ નથી, સમડી છે બધાય. અને સમડી કીધાય કા ડાચા ઈધર. 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામ મળે 36. હવે તમારે અહીંયા મને આન્સર દેવાનો. હું ગોતવાનું છે, હું તો અભણ છું. ઓછામાં પેલું, ઓછામાં ઓછા એક પાસા ઉપર 5 મળે તેની સંભાવના શોધો. બરાબર ને? એટલીસ્ટ 1 ડાઇસ શો નંબર 5. કેમ ગોતવાનું? ઓછામાં ઓછું એટલે હું ગોતવાનું મેં તમને શીખવાડ્યું. ઓછામાં ઓછું હોય તો P of A યોગ B એટલે આપણે ગોતવાનું છે P of A યુનિયન B. આનું સૂત્ર શું છે બકુડાવ? P of A પ્લસ P of B માઇનસ P of A ઇન્ટરસેક્ટ B. કેમ ખબર પડી? આ સૂત્ર આવશે. ગુજરાતીમાં શું લખ્યું હોય? ઓછામાં. અને ઇંગ્લિશમાં શું લખ્યું હોય? એટલીસ્ટ. હાલો, ઘટે તો જિંદગી ઘટે. હવે P of A. P of A એટલે પેલા પાસા ઉપર 5 આવે. તો પેલા પાસા ઉપર 5 આવે એવું ક્યાં છે ભાઈ? તો કે 1 2 3 4 5 6. તો અહીંયા લખું છું P of A. P of A એટલે પહેલા પાસા પર 5 મળે. ઇંગ્લિશ હમણાં આપણે લખી નાખશું. તો P of A ઇઝ ઇક્વલ ટુ આપણને શું આવશે? m/n. ટોટલ તો 36 જ છે. પેલા પાસા ઉપર 5 આવે એવા કેટલા કાઉન્ટ્સ મળ્યા? 1 2 3 4 5 6. એટલે આન્સર કેટલો આવશે? 6/36.
આપણે બે ઉપર પાસા જોયો, ઓછામાં ઓછું એક પાસા ઉપર 5 મળે, મતલબ કે ઓછામાં ઓછું એટલે એક ઉપર મળે અથવા બે ઉપર મળે. હાલો હવે જો ઘટના બી બરાબર, ઘટના બી એટલે શું લખશું બાપા? બીજા પાસા પર 5 મળે. તો બીજા પાસા ઉપર 5 મળે એવા કેટલા કાઉન્ટ્સ દેખાય છે તમને? આ ઊભી લાઈન 1 5 2 5 3 5 4 5 5 5 6 5 એટલે પી ઓફ બી બરાબર કેટલા મળશે દીકરાઓ? m ના છેદમાં n બરાબર 6 ના છેદમાં 36. હાલો હવે ગોતવાનું પી ઓફ એ મળી ગયું, પી ઓફ બી મળી ગયું. હવે શું ગોતવાનું? એ ઇન્ટરસેક્ટ બી. જાગોશ ને? એ ઇન્ટરસેક્ટ બી. જાગતે રહો. એટલે શું? બંને પાસા ઉપર પાસા પર 5 મળે. તો બંને પર 5 મળે એવું તમને ક્યાં દેખાય છે? એક જ તે પેલા ઉપર એ 5 છે અને બીજા ઉપર એ 5 છે, એટલે એનો આન્સર કેટલો આવે? પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 36. કોઈને કઈ ડખો? હાલો હવે ફોર્મ્યુલામાં મૂકી દો એટલે સંપૂર્ણ. મારી આગળ જગ્યા નથી તો હું ક્યાં મૂકી દઉં? બીજું પેજ વધાર દો. વધારવું જ પડશે, આમ તો ઓલું મોટું જ છે. હાલો હવે વધશે હે બેન? ચાલો તો પી ઓફ એ યોગ બી બરાબર બોલો શું હતું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ નો આન્સર શું હતો? 6 ના છેદમાં. પી ઓફ બી અને એ ઇન્ટરસેક્ટ બી એટલે 6 ને 6 12 માંથી 1 જાય તો ઠીક. તો હું તો અભણ તો 11 ના છેદમાં સમ થઈ ગયો પૂરો. હાલો ખબર કેમ પડી? આ ફોર્મ્યુલા આવશે. શું લખ્યું બેટા? ઓછામાં ઓછું. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે શું લખ્યું હતું? એટલીસ્ટ. હજી એક વખત ખાલી જોઈ લો, ખાલી એક વખત અકાસમ એક વખત. ઓછામાં ઓછું કઈ ગયું? એક પાસા ઉપર 5 મળે. લે અહીંયા જો માસી પછી હળ નહીં ઉજે, કારણ કે બધા દાખલા ભેગા થઈ જાય પાસા વાળા. ઓછામાં ઓછું એક પાસા ઉપર એટલે ઓછામાં ઓછું એટલે એક પાસા ઉપર હોય, બે પાસા ઉપર હોય બરાબર. તો આપણે પેલા પાસા ઉપર 5 હોય જોયું, બીજા ઉપર હોય જોયું અને બંને ઉપર હોય જોયું. પેલા ઉપર 5 હોય એટલે પેલા પાંચડો હોય, બીજા પાસા ઉપર 5 હોય એટલે કે બીજી વાર પાંચડો હોય, અને બંનેમાં 5 હોય એટલે એવું 1 ના છેદમાં 36. 5 નહીં ટોટલ 36 છે એટલે 6 ના છેદમાં 36, 6 ના છેદમાં 36, 1 ના છેદમાં 36. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે છોટા 36 ઉભાઈ રહો, હજી સમ પૂરો નથી થયો ભાઈ. આગળ ધ્યાન રાખો. બીજો બાકી શું કીધું ભાઈ? પહેલા પાસા ઉપર 5 કે 6 મળે. સમજો 5 કે 6 મળે અને બીજા પાસા ઉપર યુગ્મ પૂર્ણાંક મળે તેની સંભાવના. અને હાલો તો આમ નામ લખી નાખીએ. ચોપડી ખોલો. શું લખ્યું છે ભાઈ? પહેલા પાસા પર 5 કે 6 મળે અને બીજા પાસા પર યુગ્મ પૂર્ણાંક. હવે સમજવાનું. હલો ભી પડી જાય, ધ્યાન રાખો. પેલા ઉપર 5 કે એટલે અથવા થાય ને 5 અથવા 6 મળે. કહેવાનો મતલબ શું છે? પેલા પાસા ઉપર 5 અથવા 6 મળે. તો પેલા તો 5 મળે એની સંભાવના કેટલી? 6 ના છેદમાં 36. આપણે ગોઈતું કે નહીં? હા કે ના? તો હવે આને કહી દો પી ઓફ સી. હું કહી દઉં કારણ કે તમને એમ કીધું ને કે સૂત્ર લખ્યા વગર નહીં. તો પી ઓફ સી. ના પછી કે એટલે શું આવશે? યોગ. 6 મળે. 6 મળે એટલે 6 મળે એને ડી કહી દઉં. હું કહી દઉં? ડી કહી દઉં. અને એટલે હું લખી નાખીએ છે ભાઈ પાલિતાના વાળા બેન તમે કહેતા હતા ને સૂત્ર. અને બીજા પાસા ઉપર યુગ્મ મળે એને કહી દઉં ઈ. હવે આવું ઈ બેન લખી નાખશે, આપણે નહીં લખવાનું. એ જોયું હોય તો જોઈ લો, પછી કેતી સૂત્ર ન લખાયું. આપણે નથી લખવાનું, કોઈને કહેવાનું નહીં. હાલો આમ નામ જો, કારણ કે એ માથાકૂટ નહીં કરવાનું. પેલા પાસા ઉપર 5 મળે. 5 મળે એટલે તમને એની સંભાવના ખબર છે 6 ના છેદમાં 36.
કે એટલે શું આવે પ્લસ થઈ ગયું કેમ પ્લસ લખ્યું યો કે એટલે અથવા કે નો મતલબ શું થાય અથવા હોય તો શું આવે પ્લસ શું મળે 6 મળે તો પેલા પાસા ઉપર 6 મળે એવી સંભાવના કેટલી 6 ના છેદમાં 36 ઓકે એટલે 6 ના છેદમાં 36 અને એટલે ગુણાકાર બીજા પાસા ઉપર શું મળે યુગ્મ એટલે બેકી સંખ્યા હાલો બીજા પાસા ઉપર બેકી એવા ગોતો 1 2 3 પછી 4 5 6 7 8 9 તો બધા 3 10 હોવાના એટલે 6 તેરી કેટલા થાય 18 બીજા પાસા ઉપર ક્યાં તો 2 આવે ક્યાં તો 4 આવે ક્યાં તો 6 આવે અને યુગ્મ કહેવાય યુગ્મ એટલે શું બેકી સંખ્યા તો 1 ના 3 છે 3 6 18 એટલે અહીંયા કેટલા મળશે આપણને 18 ના છેદમાં 36 હાલો 6 ને 6 12 એના છેદમાં 36 ગુણ્યા 18 ના છેદમાં 36 હાલો 6 તેરી 18 છાયા છાયા 36 6 દુ 12 છાયા છાયા 36 પછી અહીંયા શું આવશે 3 દુ 6 એટલે 6 ઉડી ગયો એટલે 1 ના છેદમાં 6 જવાબ આવે પછી છેદ પાછા ઉડાડતા શીખવાડ દો પેલા જવાબ જોઈ લો 1 ના છેદમાં 6 આવે છે જોયું આવી ગયો પાકું હાલો તો હવે છેદ ઉડાડતા શીખવાડું ધ્યાન રાખો ફરીથી 6 + 6 એટલે 12 એના છેદમાં 36 આ 18 એના છેદમાં 36 18 એક 18 ને 18 દુ 36 સાવ સિમ્પલ ઇંગ્લિશ મીડિયમ વાળા હમણાં આપણે કરીએ હવે અહીંયા વ્યા જઈએ ભાઈ 12 એક 12 અને 12 તેરી 36 1 એકુ 1 અને 3 દુ 6 એટલે જવાબ કેટલો આવે 1 ના છેદમાં 6 હાલો હવે ઇંગ્લિશ મીડિયમ વાળા પેલા આટલું લખી નાખો પછી આપણે પાછળ હમણાં કરીએ ને ક્યારે સમજાય એટલે લખાતું જાય આ તો સમજાણું કે નહીં અહીંયા આપણે ઇંગ્લિશમાં શું લખશું ભાઈ આપણને હું કીધું એટલીસ્ટ 1 ડાઇસ શો નંબર 5 તો અહીંયા લખશું આપણે P of A is equal to અહીંયા ઘટના લખજો ભાઈ મારા ભૂલમાં લખાઈ ગયું ઇવેન્ટ A is equal to first dice show 5 number પછી P of B માં શું લખશું આપણે कम से कम एक 5 आना चाहिए या तो पहले में 5 आए या दूसरे में 5 आए या दोनों में 5 आए ये एटलीस्ट का मतलब क्या हुआ एटलीस्ट का मतलब पहले में 5 या तो दूसरे में 5 या तो दोनों में 5 तो ये हो गया P of A मतलब पहले में 5 P of B मतलब दूसरे में 5 ए इंटरसिक मतलब दोनों में 5 तो ये एटलीस्ट का मतलब हुआ तो ऐसा जो क्या जब भी एटलीस्ट लिखा हुआ है ए यूनियन बी करने का तो ए यूनियन बी कर दिया तो इनकी फॉर्मूला लिख दी तो पी ऑफ ए का मतलब पहले में 5 पी ऑफ बी का मतलब दूसरे में 5 ए इंटरसेक्ट बी का मतलब पहले और दूसरे में 5 समझे तो इसलिए 1/, तो ऐसा लिखा नहीं है लेकिन ये अपने को एटलीस्ट मतलब याद रखने का ये फॉर्मूला नो तो ने 1.1 में 1.2 1.3 1.4 हालो चेंज कर नाखूं हाँ के ना ओके जो હવે ઇંગ્લિશ મીડિયમ વાળા જોઈ લો અહીંયા શું છે ફર્સ્ટ ડાઇસ શોન 5 or 6 and second dice show યુગ્મ એટલે શું લખ્યું છે ઇવન નંબર જો તો સમજાણું તો પેલા ઉપર 5 હોય એટલે 5 વાળી આખી લાઈન 6/36 પેલામાં 6 હોય એટલે 61 62 63 64 65 અને 66 એટલે આખી 6 વાળી લાઈન એટલે 6/36 6/36 એન્ડ એટલે મલ્ટીપ્લાય અને બીજો જે છે સેકન્ડ ડાઇસ છે ને એમાં ઇવન નંબર હોય સેકન્ડ ડાઇસમાં ઇવન નંબર હોય એટલે શું તો કે આ 2 આ 4 અને આ 6 એક લાઈનમાં 3 છે ટોટલ 6 લાઈન એટલે ટોટલ કેટલા થયા 18 એટલે બીજા ડાઇસ ઉપર ટૂંકમાં ઇવન નંબર હોય આ 62 હા સમ કીધું આ સમ નથી લાગતું જોજે બરાબર પછી 64 અને 66 આપણે આ જોવાનું કે બીજી વખત કેવો નંબર હોવો જોઈએ ઇવન હોવો જોઈએ ઓય આ ઇવન નથી આ શું છે ઓડ ઇવન કોને કહેવાય 2 4 6 a problem in mathematics is given Tanya, Kathan and Kirti to solve. The probability of them 2/3, 3/4 and 1/2 respectively. Find the probability that the problem is solved correctly. શું આવશે
કેમ કરવાનું? પેલા તમારું શું આવેલું કે ભાઈ સમ સોલ્વ થાય, તમારું મગજ એવું આવેલું કે દાખલો સોલ્વ થાય તો પેલોય સાચો ગણે અથવા બીજોય સાચો ગણે અથવા તોય દાખલો તો સોલ્વ થઈ જાય ને, 3 માંથી 1 કરે. તો તમે એમ લગાડો કે પી ઓફ એ યોગ બી યોગ સી, એટલે સરવાળો કરવો પડે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી, બી ઇન્ટરસેક્ટ સી, સી ઇન્ટરસેક્ટ, કારણ કે આ ત્રણેય અલગ અલગ છે ને, ત્રણેય ભેગા નથી ગણતા, દાખલો ત્રણેયને ગણવા આપ્યો છે. એટલે આની અંદર નિશેષ અને નિવારક ઘટનાની સંભાવનાનું સૂત્ર આવે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ એ ઇન્ટરસેક્ટ બી માઇનસ બી ઇન્ટરસેક્ટ સી માઇનસ સી ઇન્ટરસેક્ટ એ, આપણે કીધું હતું ને છેલ્લો સમ, પછી પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી ઇન્ટરસેક્ટ સી. આટલું બધું કરવામાં ગોતમ ગુગરા નો શેકાઈ જાય. તો આપણે એક સિમ્પલ વસ્તુ કરીએ, એ તમે જો વિચાર્યું હોય તો એ સાચું છે, પણ આ સમ બીજી રીતે શું કરીએ કે દાખલો ખોટી ગણાય ને એની સંભાવના આપણે ગોતી લઈએ. શું ગોતી લઈએ? દાખલો ખોટો ગણાય. ખોટો ગણાય એટલે આપણે એકમાંથી માઇનસ કરી નાખશું એટલે સાચો ગણાય એની સંભાવના મળી જાય. તો હવે અહીંયા હું ગોતીશ, શું ગોતીશ ધ્યાન રાખો. દાખલો ખોટો ગણાય એની સંભાવના તો કે પહેલાથી ખોટો ગણાય અને બીજાથી ખોટો ગણાય અને ત્રીજાથી ખોટો ગણાય અને એટલે છેદ, એટલે આપણે એકચ્યુઅલી પહેલા ગોતશું પી ઓફ, અહીંયા હું લખું છું એ, પહેલાથી દાખલો ખોટો ગણાય એટલે પી ઓફ એ ડેશ, અને એટલે છેદ, બીજાથી ખોટો ગણાય એટલે બી પ્રાઇમ, અને ત્રીજાથી ખોટો ગણાય એટલે આપણે આ ગોતવાનું છે પી ઓફ એ છેદ, બરાબર. હવે એ પ્રાઇમ છેદ છે એટલે ગુણાકાર બી પ્રાઇમ ગુણાકાર સી પ્રાઇમ. પછી સાચો ગણાય એનું પૂછ્યું છે તો એકમાંથી સાચો ગણાય એ શું કરી નાખશું માઇનસ ખોટો ગણાય. દાખલા તરીકે મારી હારવાની પ્રોબેબિલિટી, ધ્યાન રાખો, મારી જીતવાની પ્રોબેબિલિટી 25% છે, હું મેચ રમું છું અમદાવાદ યારે, તો મારી મેચ જીતવાની સંભાવના કેટલી છે 25%, તો હારવાની કેટલી થઈ? હે કેમ ખબર પડી? તો કે 100% માંથી 25% તમે શું કરી નાખ્યા માઇનસ. એમ આપણને દાખલો સાચો ગણાય એની સંભાવના પૂછી છે તો આપણે ગોતશું ખોટું ગણાય અને એકમાંથી ખોટું ગણાય માઇનસ કરી નાખશું એટલે આપણને મળી જશે સાચો ગણાય એની સંભાવના. હાલો હવે જરાક ધ્યાન રાખો, તો પી ઓફ એ પ્રાઇમ ગોતીએ તો આપણે પી ઓફ એ છે જ ને, એ એટલે હું તાનિયા સાચો દાખલો ગણે, તો તાનિયા સાચો દાખલો ગણે એની સંભાવના કેટલી છે 2/, હલો 2/, તો ખોટો ગણે એની સંભાવના શું થાય પી ઓફ એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1 - 2/3. તો આનો આન્સર કેટલો આવે 3 એકા 3, એમાંથી 2 જાય એટલે વૈદા કેટલા 1/3. કેટલા આવું કર્યું? હે કોઈ કર્યું જ નથી. આગળ પછી પી ઓફ બી, પી ઓફ બી આપણી આગળ કેમ છે ભાઈ તાનિયા, પછી કોણ છે કથન. કથન સાચો ગણે એની સંભાવના આપણને કેટલી આપી 3/4. તો એ દાખલો ખોટો ગણે એની સંભાવના કેટલી થાય 1 - 3/4 બરાબર 4 એકા 4, ને એમાંથી 1 જાય કે 3 જાય 1/4. કેમ 4 એકા, એમાંથી 3 માઇનસ કરો એટલે 1/4. પી ઓફ સી, પી ઓફ સી એટલે શું? હવે કોણ વધ્યું? કીર્તન. કીર્તન સાચો ગણે એની સંભાવના કેટલી છે 1/, હલો 1/, હાલો ફોર્મ્યુલા મુકાવો, મને નથી આવડતું. 1 - 1/, શું આવશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 2 એકા 2 માંથી 1 જાય એટલે વૈધા 1/, આ મૂકો 1/3 ગુણ્યા 1/4 ગુણ્યા 1/2. હાલો અપોન હરખા કરવા છે. છેદમાં શું લેશું? એલસીએમ શું લેશું? લસા. બધાને ગુણાકાર કરો, કાંઈ નહીં, સિમ્પલ. 3 ચોકું 12 દુ, બધાના છેદમાં આપણે 24 ભેગા કરી નાખીએ. હું ભેગા કરી નાખીએ 24. હાલો કરીએ અહીંયા ટન, અહીંયા 4 4, અહીંયા પેલા એ 12 भी ले सकते. હા પણ હવે બધાનો મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે ખતમ થાય.
એ ભાઈ ઉભા રહો ભાઈ, પીપ પીપ. હે 8 એટલે આમ કરવા દે બધાને, તારી જેટલો મગજ નો એલા. હા કા સરવાળો હોય તો થાય. એલા મારું હલી ગયું છે. એ ભાઈ આમાં લસા નથી લેવાનો, કારણ કે શું છે ગુણાકાર, પ્લસ હોય તો લેવાનો. સોરી મારું છટકી ગયું ભાઈ. હાલો 1 એકુ 1, 1 એકુ 1, 3 ચોકુ 12 અને 12 દુ. હાલો આન્સર આવ્યો 1/24. અને એમ કે તું શું કહેશે ઘડીક, તો મારું હલી ગયું. હાલો સવાલ સંપૂરો થઈ ગયો. હજી બાકી કઈ ઉભો લે ઘડીક, તું ઘડીક બેહી નહીં ભાઈ. હા હવે કઈ બાકી છે? શું બાકી? 1 માંથી હું લેવા માઇનસ કર્યો? આ જવાબ તો મળી ગયો 1/24. આ કેનો જવાબ મળ્યો? દાખલો ખોટો ગણાય. તો આપણે સંભાવના કેની ગોતવાની છે ભાઈ? દાખલો સાચો ગણાય. એના ગણાય. હાલો તો અહીંયા શું આવશે ભાઈ? તો કે અહીંયા માઇનસ કરશું. 1 - p ઓફ a ઇન્ટર a પ્રાઇમ છેદ b પ્રાઇમ. આ ફોર્મ્યુલા મૂકવાની હો, છેદ c પ્રાઇમ. એક એમ નામ. આનો જવાબ કેટલો આવ્યો? 1/24. હાલો 24 એકા, એમાં 1 માઇનસ કરો એટલે 23/24. આન્સર આવી જાવો જોવે. જોવો તો ભાઈ આવી ગયો. હાલો હજી એક વખત ફરીથી સમજી લ્યો. આપણને એમ પૂછ્યું કે દાખલો સાચો ગણાય એની સંભાવના ગોતો. આપણને આપ્યું કે તાનિયા સાચો ગણ્યો 2/3 એની સંભાવના. કથન સાચું ગણે 3/4. કીર્તન સાચો ગણે 1/2. તો આપણે ખોટો ગણે એનું ગોત્યું. તો ખોટો ગણે એટલે a પ્રાઇમ 1 માંથી 2/3 માઇનસ b પ્રાઇમ 1 માંથી 3/4. પછી c પ્રાઇમ 1 માંથી માઇનસ કરવાના 1/2. 3 એકા 3 એમાંથી 2 જાય એટલે 1/3. 4 એકા 4 એમાંથી 3 જાય એટલે 1/4. 2 એકા 2 એમાંથી 1 જાય એટલે 1/2. તો અહીંયા ગુણાકાર હતું, છેદ હરખા નથી કરવાના. બાપા મારી ભૂલ પડી ગઈ. છેદ હરખા ક્યારે કરવાના? પ્લસ હોય તો. અહીંયા પ્લસ નથી, શું છે? ગુણાકાર. એટલે ડાયરેક્ટ ગુણાકાર કરો એટલે વાર્તા થઈ પૂરી. 1/24. આ કઈ કરવાની જરૂર નથી, તો ખોટે ખોટે કર્યું. બરાબર ને? કે જરૂર હતી? કેમ જરૂર હતી? આ શું છે? દાખલો ખોટો ગણાય અને સાચો ગણાય એટલે એમાંથી આપણે શું કરી નાખવાનું? માઇનસ. હાલો લખો ઝડપથી. ચલો ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટેટમેન્ટ શું લખશો? આમાં કઈ સ્ટેટમેન્ટ છે નહીં, પણ છતાં બરાબર. આપણે પેલા જે ગોઈતું એ શું કર્યું ભાઈ? સમ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ સોલ્વ. આ પેલું જે આપણે શું ગોતીએ છીએ? પ્રોબ્લેમ થઈ ગઈ પૂરી. બાકી બીજી મેથડ છે પણ એ લાંબી છે, એમ કરી શકો. p of a plus p of b plus p of c minus a intersect b, b intersect c, a intersect c plus p of a intersect b intersect c. એટલું કરવામાં તમારા મોતિયા મરી જાય. એટલે આ શોર્ટકટ મેથડ સમજાવું. જો દીકરા આપણને એમ કીધું કે તાનિયા દાખલો સાચો ગણે 2/3, કથન સાચો ગણે 3/4, કીર્તન સાચો ગણે 1/2. હવે આપણને શું કીધું? આ દાખલો સાચો ગણાય. સાચો ગણાય એટલે ક્યાં તો પહેલો સાચો ગણે, અથવા બીજો સાચો ગણે, અથવા ત્રીજો સાચો ગણે. એટલે p ઓફ a યુનિયન b યુનિયન c ગોતવાનું થાય. તો એ સૂત્ર મોટું છે, નિશેષ અને નિવારક ઘટનાનો. તો આપણે ઊંધું ગોતી લઈએ કે ભાઈ દાખલો ખોટો ગણાય તો સમજી પડે. તો આપણે પેલા ગોત્યું કે તાનિયા ખોટો ગણે એટલે a પ્રાઇમ, કથન ખોટો ગણે એટલે b પ્રાઇમ, અને કીર્તન ખોટો ગણે એટલે c પ્રાઇમ. ત્રણેય ખોટો ગણે એની સંભાવના 1/24. તો હવે દાખલો સાચો ગણાય એની સંભાવના એટલે 1 માંથી આ જે આન્સર આવ્યો એ માઇનસ કરી નાખ્યો એટલે મળ્યું 23/24. મેન છે ને એ દાખલા ઉપરથી શું ગોતવાનું છે એ પકડવું છે. એ પકડી લીધું એટલે વાર્તા પૂરી. કવિ કેવા શું માંગે છે? બંને વ્યક્તિઓ એક સાથે નિશાન તાકે, બરાબર ને? જો તો તે નિશાન વિંધાય તેની સંભાવના. હવે અહીંયા એવું નથી કીધું, જોતો નહીં, જોતો નથી ભાઈ. આમ તો છે પણ હવે સ્ટેટમેન્ટમાં કંઈક લોચા છે એટલે શરતી સંભાવના નથી. હા હાલો અહીંયા ધ્યાન રાખો. ચલો ગોતીએ. નો આન્સર આવે ને તો મતશું. પેલા મારા મગજમાં જે આવ્યું નહીં પેલા હું તમને કરાવી દઉં. અહીંયા ધ્યાન રાખો. બંને એક સાથે નિશાન લે અને નિશાન વિંધી શકાય એટલે કે ટાર્ગેટ લાગે. મતલબ શું થાય કે આ પહેલાથી લાગે, અથવા બીજાથી લાગે, અથવા બેયથી લાગે. મતલબ આપણે ગોતવાનું છે p ઓફ a યોગ b ગોતવાનું છે. શું ગોતવાનું છે? p ઓફ a પ્લસ p ઓફ b માઇનસ p ઓફ a ઇન્ટરસેક્ટ b. લે સાહેબ આ કેમ લીધું? હજી એકવાર સમજાવો. આપણને શું કીધું
જો બંને વ્યક્તિ એક સાથે નિશાન તાકે તો તે નિશાન વિંધાય. મતલબ શું થાય? નિશાન ક્યારે વિંધાય? ક્યાં તો પહેલાથી વિંધાણું અથવા બીજાથી, અથવા શું થાય? બેયથી. ક્યાં પહેલાથી, બીજાથી, બંનેથી. એટલે કે એ યોગ બી, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી. તો પહેલા ઉભા રહો, હું કરી લઉં. આ પેલો કરે છે આખો સમા આગળ પછી કરીએ 3/5. આ બીજો કરે છે 5/6. બંને કરો એટલે 3 × 5 × 5/6. કટ કટ કટ. અહીંયા 3 એકા 3 ને 3 દુ 6, 1/2. હવે 6 પંચા ને 30, આને 6 આરે, આને 6 આરે, આને 5 આરે, આને 5 આરે, આને 15 આરે, આને 15 આરે. 18 + 25 - 15 છેદમાં 30. કરો તો પ્લસ માઇનસ આન્સર આવી જાય છે. પાછા આન્સર આવે 14 ના છેદમાં આવી ગયો ને. જગો મગો. હાલો ચલો ફરીથી આવી ગયો આન્સર. તો હવે ખબર પડવી જોઈએ. મને કેમ ખબર પડી? મેં કઈ રીતના તાગ લગાડ્યું અહીંયાથી. શું કીધું? બંને વ્યક્તિઓ નિશાન તાકે અને નિશાન વિંધાય. આપણને એમ નથી કીધું 1 થી વિંધાય, આપણને એમ નથી કીધું કે 2 થી વિંધાય, આપણને એમ નથી કીધું કે બંને થી વિંધાય. આપણને હું કીધું? નિશાન વિંધાય. તો 3 શક્યતા છે. ક્યાં પહેલાથી વિંધાણું, ક્યાં બીજાથી, ક્યાં બેયથી. પહેલાથી એટલે પી ઓફ એ, બીજાથી એટલે પી ઓફ બી અથવા બેયથી એ છેદ બી. એટલે ગોતવાનું છે પી ઓફ એ યોગ બી ગોતવાનું. શું ગોતવાનું છે? હાલો ગોતી લઈએ. તો આપણે અહીંયા લખીએ ઘટના એ બરાબર એ થી નિશાન વિંધાય. તો એ થી નિશાન વિંધાય એટલે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું છે? 5 માંથી કેટલા વિંધ્યા છે? 3. એટલે 3/5 હે ને. હાલો ઘટના બી. બી થી નિશાન વિંધાય. હાલો બી કેટલામાં વિંધી નાખે છે? 6 માંથી 5 માં. એટલે એનો જવાબ કેટલો થયો? 5/6. પી ઓફ એ ઇન્ટરસેક્ટ બી એટલે કે બંનેથી વિંધાય. બંનેથી વિંધાય. તો બંનેથી વિંધાય એટલે શું થાય ભાઈ? પી ઓફ એ ઇન્ટરસેક્ટ છે એટલે ગુણ્યા પી ઓફ બી. પી ઓફ એ નો આન્સર 3/5. આનો 5/6. 5 ઉડી ગયા. હજી છેદ ઉડાડવા હોય તો ઉડાડ નાખીએ. બાકી નો ઊંડા છેદ ઉડાડવા જ નથી આપણે તોય વાંધો નથી હો. 3/5 ગુણ્યા 5/6 એટલે 15/30. હવે અહીંયા મૂકી દઈએ. પી ઓફ એ નો આન્સર 3/5, બી નો આન્સર 5/6 અને આનો આન્સર 15/30. હાલો 30 કરવા છે. કોની હારે ગુણવા પડશે આપણે? 6 હારે અને 5 હારે. 6 તેરી 18. 5 માઇનસ 15 છેદમાં 30 એટલે 28/30 બરાબર 14/2 બેના અડધા અડધા કર્યા છે. હાલો ડન. આપણે ઓલરેડી પહેલા સમજી લીધા. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા આપણે શું લખશું? ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ ઓછામાં ઓછો 1 થી વિંધાય. એવું તું યાદ રાખ. શું થયું? ઓછામાં ઓછું 1 થી વિંધાય. ક્યાં તો પહેલાથી વિંધાય, ક્યાં બીજાથી, ક્યાં બેયથી. બે વિંધીએ કે એ ઇન્ટરસેક્ટ બી એટલે શું થાય? હું સમજો. આપણે એવું સમજો ઓછામાં ઓછું 1 થી વિંધાય. એની ફોર્મ્યુલા શું છે? પી ઓફ એ પી ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્ટ બી. એ એટલે પહેલાથી વિંધાય, બી એટલે બીજાથી વિંધાય, એ ઇન્ટરસેક્ટ બી એટલે બેયથી વિંધાય. એટલે વાત થઈ ગઈ પૂરી. તો હવે એવું કેમ એઝ્યુમ કર્યું? તો કે અહીંયાથી આપણને એમ કીધું કે નિશાન બે લઈ છે વિંધાય તો ઓછામાં ઓછું 1 થી તો વિંધાય જ તે એમ. તો સાહેબ નો વિંધાય એ કેમ નો લીધું? કારણ કે આપણને નથી પૂછ્યું, આપણને વિંધાય પૂછ્યું એટલા માટે આપણે લીધું. तो यहाँ पर कॉमन है वो 1 बार, फिर 5 और 3, तो फिर भी 30 निकलेगा. 3 5 जा 15, 15 2 जा 30. एलसीएम मतलब क्या है भाई? अपने को अपॉन इक्वल करने और कुछ नहीं सोचने का. बड़ा नंबर है ना उनके जैसा करने का या तीनों का मल्टीप्लाई कर देने का, सबसे सस्ता. हाँ हाले हाले सबसे अच्छा ये पड़ता है. वो क्या उसमें टाइम जाता है, इसमें टाइम नहीं जाता है. થઈ ગયું? હજી શરૂ કર્યું. બોલો એ ભાઈ ભગત અહીંયા ગામ ક્યાંય પોઈ ગયું.
વડીલ આવ્યા છે એમને કેટલામાં સમય આવ્યા? હાલો હાથે કરી નાખો. 14 અને 15 2. હાલો રજા આપો, હાથે કરી નાખશું. દાંડે પડો હાથે હું પૂછડું કરે. અહીંયા મારી સામે કરી દો તો વેલા રજા ન થાય. અને તો પી ઓફ એ એટલે હું વ્યક્તિ એ સાચું બોલે 90% કિસ્સામાં, એટલે કે 9/100. સોરી 90/100 એટલે આન્સર કેટલો આવ્યો? 9/. તો પી ઓફ એ શું છે? વ્યક્તિ એ સાચું બોલે. એ ખોટું બોલેની સંભાવના કેટલી થાય? 1/10. કેમ? તો કે 1 માંથી 9/10 માઇનસ કરો તો 10 એકા 10, એમાંથી 9 માઇનસ કરો એટલે 1/10. હાલો તો વ્યક્તિ એ સાચું બોલે 90% કિસ્સામાં. ખોટું કેટલા ટકા કિસ્સામાં બોલે? 10. જો બોલશો તો દરજા મળશો. જ્યારે વ્યક્તિ બી એ તમારી જેવા છે 80% કિસ્સામાં સાચું બોલે છે સાહેબ ને, બાકી 20% ગોળી તો પાવી પડે ને, બરાબર ને? તો વ્યક્તિ બી સાચું બોલે એની સંભાવના કેટલી? 80/100. 0 0 કટ એટલે 8/10. તો ઈ ખોટું બોલે એની સંભાવના શું? આ મોસ્ટ આઈએમપી સમો ન પૂછાય ને તો હું ટકો કરીને રખડીશ. 10 એકા 10 ને એમાંથી 8 જાય એટલે 2/10. હવે આગળ વ્યક્તિ એ અને બી ને એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના શોધો. એક જ હકીકત રજૂ કરવામાં ખોટા પડે, બરાબર? હવે સાંભળો, નહીં હું સમજાવું છું, સમજો ને કે ઘૂઘરા શેકાઈ જાય. આ કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. પેલા હું ઇંગ્લિશમાં વાંચી લો. Person A speak truth in the 90% cases where the person B speak truth in 80% cases. Find the probability that the person A and B differ in stating the same facts. Okay, હાલો. સેમ ફેક્ટ્સ એટલે આ બે કાલે મેં આને જોયા હતા. કાલે ટ્યુશન આવ્યા નહોતા એક્ઝામ્પલ તરીકે, બરાબર ને? 6:30 વાગે તો કે ઓકે કે 6:30 થી 8:30 નું ટ્યુશન છે, આપણે મારી જઈએ ગુલટી, બરાબર ને? એટલે એક માર્યો બંક. મારે 7 વાગે એક કામથી બહાર જવાનું કીધું એટલે મેં બીજાનો લેક્ચર ગોઠવી દીધો અને હું નીકળો પાણીની ટાંકીએ હિમાલયા મોલ પાસે. આ બે મને ત્યાં દેખાણા. પણ મારે એ ટાઈમ હતો નહીં, કારણ કે મારે તો 7 વાગે મિટિંગમાં પહોંચવાનો હતો. એટલે મેં કીધું ઓકે કાંઈ વાંધો નહીં, કાલે વાત. એટલે કાલે આવ્યો, આવીને કીધું ભાઈ બન બેન અલગ અલગ બોલાવ્યા, હારવાર ન બોલાવ્યા. અહીંયા આવ, કાલ કેમ નહોતો આવ્યો? બે મને દેખાણા તો છે જ તે. મેં હું કીધું કાલે કેમ નહોતો લાવ્યો? તો કે આજ આપણી ભાઈ કે પેટમાં દુખતું હતું. હે? આને મેં કીધું ના એવું ન હોય, મેં તને હિમાલયા મોલ પાસે જોયા. કે ન હોય, જોયા જ ન હોય, હે ને? કાંઈ વાંધો નહીં, તારે ક્લાસમાં નથી જવાનું, બાજુની ક્લાસમાં બેસી જા. કારણ કે ક્લાસમાં જાય તો તરત આ લંબારને ઈશારો થઈ જાય, સાહેબને ખબર પડી ગઈ છે, ધ્યાન રાખજે, મેં પેટમાં દુખે એમ કીધું છે, અંદર અંદર કેમ રમાઈ જાય. એટલે પછી આને બોલાવ્યો, આને બીજા રૂમમાં બેહાડી દીધો. હાલ બકા કાલે કેમ નહોતો આવ્યો? તો કે આ મને માથું દુખતું હતું. ન હોય, કાલ મેં તમને જોયા. તો કે ના સાહેબ, તને કીધું ને મેં જોયા, તને લાગે હું ખોટું બોલું? થોડુંક આમ ને કડક શબ્દમાં કીધું એટલે એ કીધું કે હા અમે હતા, ભણવાનું મૂડ નહોતું, અજય સર બુક જોવાના હતા, ક્યાં તો અજય સરે કામ આપ્યું હતું, થયું નહોતું એટલે ઢેલ ટીપાવાની હતી, એટલે હું છટકી ગયો, બરાબર ને? તો થયું હું, બે જણાને એક જ હકીકત પૂછી, એક સાચું બોલ્યો અને બીજું ખોટું બોલ્યો. અથવા એવું પોસિબલ છે આ સાચું બોલે અને આ ખોટું બોલે, બેમાંથી એક સાચું બોલે, મતલબ શું? બંને હકીકતમાં જુદા પડે. એનો મતલબ શું થાય? ક્યાં તો પેલો સાચું બોલશે, પેલો શું બોલશે? સાચું, અને બીજો ખોટું બોલશે, એટલે કે બી પ્રાઇમ. અથવા પેલો જે છે શું બોલશે? ખોટું બોલશે, અને બીજો શું કરશે? હા ના ના, પેલો સાચું બોલી ગયો ને, હા હવે પેલો ખોટું બોલશે અને બીજો કેવો બોલશે? સાચું બોલશે. તો હું અહીંયા એ જ વાક્ય લખું છું કે ભાઈ પહેલો અથવા તો વ્યક્તિ એ સાચું બોલે અને બી કેવું બોલે ભાઈ? ખોટું બોલે. અથવા
વ્યક્તિ એ ખોટું બોલે અને બી સાચું બોલે. બોલો આમાં કોઈને કઈ ડાઉટ છે? ઇંગ્લિશમાં હમણાં આપણે લખી નાખશું. વ્યક્તિ એ સાચું બોલે એટલે પી ઓફ એ અને એટલે ઇન્ટરસેક્ટ છે. બી ખોટું બોલે એટલે બી પ્રાઇમ. અથવા એટલે યોગ. અથવા એટલે શું થાય? યોગ. વ્યક્તિ એ ખોટું બોલે એટલે એ પ્રાઇમ અને એટલે છે બી સાચું બોલે એટલે બી. હવે સૂત્ર મૂકી દઈએ તો આને બે રીતે સમ કરી શકાય. આને કઈ રીતે સમ કરી શકાય? બે રીતે. એક તો તફાવત ઘટનાનું સૂત્ર મૂકીને કરી શકાય અને બીજી આમનામ વેલ્યુ મૂકીને કરી શકાય. હું આમનામ વેલ્યુ મૂકીને કરાવું છું. પી ઓફ એ છેદ હોય એટલે શું કરવાનું? સરવાળો. હે મલ્ટીપ્લાય પી ઓફ બી પ્રાઇમ. કોઈને કઈ ડખો આમાં? અથવા છે એટલે ગુણાકાર કરવાનો. ઠીક, પ્લસ કરવાનો. હાલો એ પ્રાઇમ. એ પ્રાઇમ એટલે પી ઓફ એ પ્રાઇમ. છેદ એટલે સરવાળો ને. શું કરવાનો? ગુણાકાર પી ઓફ બી. હાલો હવે સમ કરીએ. મને આન્સર કેવા મળે? હાલો પી ઓફ એ નો આન્સર કેટલો? 9/10. બી પ્રાઇમ નો આન્સર કેટલો છે? 2/10. હાલો પી ઓફ એ પ્રાઇમ નો આન્સર. હાલો બી નો આન્સર. હાલો કરી નાખીએ ગુણાકાર. વાર્તા પૂરી. 9 દુ 10 દાણ 100 એટલે 18/100 પ્લસ 8 એકા 8 ને 10 દાણ 100. હાલો કરો 18 અને 8 નાખો તો 20 ને 26. 26/100. 26 ના અડધા 13. 16 ના અડધા 50. 13/50. આન્સર આવે છે બકુડા 0. આ તો 0.26 પોઈન્ટમાં આન્સર તો આવી જ ગયો ને. આપણે 26/100 તો 2 0 છે એટલે આન્સર કેટલું આવશે ભાઈ? 0.26. અને 13/50 લખો તોય કઈ ખોટું છે નહીં. હાલો સમજાઈ ગયું? કોઈને કઈ ડાઉટ? તો આવી રીતના આ સમ સહેલી રીતે કરી શકાય. હવે ઇંગ્લિશમાં આપણે લખવું પડશે ને. હું હાલ બોલ બેન ઢેબા હાલશે તો બોલ. હું લખું? વ્યક્તિ એ સાચું બોલે એટલે એન્ડ પર્સન બી. હા અહીંયા આવશે ઓર પર્સન એ લાય એન્ડ પર્સન બી સ્પીક ટ્રુથ. હાલો આવડશે ને એટલું ઇંગ્લિશ કરતા? આવડશે ને? નો આવડે હવે તને નો આવડે. ઠીક એવું છે. બોલતાનું આનું ઇંગ્લિશ બોલતો શું થાય? પર્સન એ સ્પીક ટ્રુથ. એટલે એ હું ક્યાં ઇંગ્લિશ બોલું? વ્યક્તિ એ સાચું બોલે. સર ફરી સમજાવો ને. ફરી સમજાવું નિકુંજ ભાઈ. બંને હકીકત સમજાવે પેલા બંને હકીકત બોલવામાં જો કઈ ગયું આ એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે તેની સંભાવના. એક જ હકીકત પૂછવામાં આવે જુદા પડે એટલે ક્યાં તો એ સાચું બોલે ને બી ખોટું બોલે, અથવા એ ખોટું બોલે ને બી સાચું બોલે. તો એ ખોટું બોલે એટલે પી ઓફ એ અને એટલે છેદ. બી ખોટું બોલે એટલે બી પ્રાઇમ અથવા એટલે યોગ. પી ઓફ એ ખોટું બોલે એટલે એ પ્રાઇમ અને એટલે છેદ અને બી સાચું બોલે એટલે બી. બધી કિંમત મૂકો. વાર્તા પૂરી. જો યાદચ્છિક પ્રયોગની 3 ઘટના એ બી સી કેવી હોય? નિરપેક્ષ એટલે કે નિશેષ અને નિવારક. બરાબર ને? એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ. બરાબર ને? તાતે કરી નાખો. હાલો જો અહીંયા હું કીધું ઇફ ધ 3 ઇવેન્ટ એ બી સી એન્ડ અ રેન્ડમ એક્સપેરિમેન્ટ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ એટલે ઓલું એક્ઝિસ્ટિવ અને હા એવડું. તેની ફોર્મ્યુલા શું આવે ભાઈ? હાલો બધા બોલવા મળો. સૂત્ર હું લખવા મળું. પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી બી છેદ સી માઇનસ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ જગો મગો. ઠપકારવા મળો બધી કિંમત. પી ઓફ એ આપણને આપ્યું છે 0.2, પી ઓફ બી 0.3, પી ઓફ સી 0.5. હાલો તો હવે બાકી ગોતવું પડશે. ઉભાઈ રહો લોઢાના સણા છે. હાલો જોઈએ. એ છેદ બી ગોતવાન છે તો મૂંઝાવાનું થોડું હોય. પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. એનો આન્સર કેટલો છે? 0.2 અને બી કેટલો છે? 0.3. તો આન્સર આવે 0.6. પછી હારો ગોતી લઈએ. પી ઓફ બી છેદ સી ગોતવું પડશે ને. તો હવે ડાયરેક્ટ કિંમત મૂકું. પી ઓફ બી કેટલું? 0.3
ગુણ્યા 0.5 એટલે 0.15. પછી પી ઓફ એ છેદ સી, તો એનો આન્સર કેટલો છે 0.2 છેદ એટલે ગુણાકાર, સી એટલે 0.5 એટલે 0.10. પછી શું કરવાનું, પી ઓફ એ છેદ બી છેદ સી એટલે ત્રણેયનો ગુણાકાર, 0.2 ગુણ્યા 0.3 ગુણ્યા 0.5. કેટલો આન્સર આવે જો તો ભાઈ? 5 તેરી 15 ને 15 દુ 30 થાય. હું કોણ 72 બોલે છે? હા બેટા, કેમાં 0.06 આવે? આ કરો તો ભાઈ 0.2 ગુણ્યા 0.3 0.06 આવે કે ખાલી 6? આ તોલામાં તેમ જ થતું હશે. જો તો બાપા જાઓ 0.06, આનો ગુણાકાર કરો 0.3 ગુણ્યા 0.5. ઓકે, બરાબર જ છે ને? 0.2 ગુણ્યા 0.5 0.10. ઓકે, અહીંયા 0.03 આવે કે જો તો 0.2 ગુણ્યા 0.3 ગુણ્યા 0.5. હા, એ ધ્યાન રાખવાનું કેલ્શિયમ, કારણ કે પોઈન્ટ છે એટલે એવું થાય. આ તો કેતા કેવાય ગયું. હાલો, એ છેદ બી નો આન્સર કેટલો આવ્યો? 0.06. બી છેદ સી નો 0.15. પછી એ છેદ સી નો 0.10 પ્લસ ત્રણેયનો પ્લસ નો આન્સર 0.03. કરો હાલો, શું આન્સર આવે છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.